હલો મિત્રો, મારું નામ રમેશભાઈ ભીખાભાઈ સોલંકી, ગામ ગરાઈજા, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. બરાબર. તો આપણે ગરાઈજાનું શિવ મંદિર છે. તો શિવ મંદિરે શિવ મહાપુરાણનું આયોજન રાખેલ છે. તો આજે તારીખ છે 26/8/2026ના રોજ, શ્રાવણ સુદ 13ને બુધવાર. બરાબર. તો બુધવારે પોથી યાત્રા આપણે વેલનાથી જગ્યામાંથી રાખેલ છે કે વેલનાથી જગ્યામાંથી અહીંયાથી પોથી યાત્રા બપોરે 3 વાગ્યે નીકળશે અને ચાંદના 6 વાગ્યાની આસપાસ અહીં પહોંચ્યા, 6 વાગ્યા પહેલાં. બરાબર. તો પોથી યાત્રાના તમામ ભાઈઓ બહેનોને અને ગામના તમામ વડીલોને જોડાવા નમ્ર વિનંતી છે કે ભાઈ આપણું ગામનું કાર્ય છે અને ગામના કાર્યની અંદર બધા જોડાય. બરાબર. એવી મારી વિનંતી છે. તો તમામ ગામના ભાઈઓ બહેનો 3 વાગ્યે વહેલાથી જગ્યાની અંદર તમારે હાજર થઈ જવાનું છે. બરાબર. કે શિવપુરાણનું આયોજન છે. તો પોથી યાત્રા અત્યારે ત્યાંથી આજે નીકળશે અને આજે આનંદ કાલે રાબેતા મુજબ ચાલુ થઈ જશે. બરાબર. કાલે ચાલુ થઈ જશે એટલે કાલથી આજથી 9 દિવસની કથા છે. મતલબમાં તો કાલે સવારથી 9 થી 12 અને બપોરે 3 થી 6. તો તમામ ગામના ભાઈઓ બહેનોને વધારવા મારું ખૂબ ભાવભર્યું આમંત્રણ છે. બરાબર. તો કાલથી બધા રાબેતા મુજબ આજે રથયાત્રામાં આવે પોથી યાત્રામાં જોડાઈ જઈજો બધાએ. 3 વાગ્યે ચાલુ છે ત્યારે 3 થી 6 વાગ્યા સુધીમાં. તો ગામના તમામ ભાઈઓને આવા વિનંતી. હર હર મહાદેવ, જય ભોલેનાથ. અમારા રમેશભાઈ દર્શન કરવા આવી ગયા છે. તો જો આ હવન કુંડની તૈયારી કરી નાખીએ છીએ. બરાબર. જો આજે હવન છે પાછો 13ને. આજે આપણે આ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એનો હવન છે આજે. તો જો આપણે આ મંદિરને આજે 23 વર્ષ પૂરા થયા છે અને આ 24મા વર્ષમાં બેઠા છે. બરાબર. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હારે. અત્યારે આ ફૂલ તૈયારી હાલે છે કથાની. તો જોવા મંડપને એવું નખાઈ ગયું છે. બરાબર. જોવા કથાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો આજે પોથી યાત્રા છે. બપોરે 3 કલાકે. બરાબર. તો તમામ ગામના ભાઈઓ બહેનોને જોડાઈ જવા વિનંતી. જો આ માયક બેક બધું ગોઠવી દીધેલું છે. જોવા જોવા ફૂલ તૈયારી કરી નાખેલ છે. ટેસ ગોઠવેલું છે. બરાબર. જોવા
તો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. RB સોલંકી કરાઈ ગયા.